તમે બધા જેવો વાલ થોડોક દબાવ્યો ને ભી આવી તો કે ચાલુ થશે. એનો મતલબ એમ કે ઇકોઝોનનો મુદ્દો દબાવવા માટે સુગર મિલને કદાચ સાફ સફાઈ ચાલુ કરાવે, મજૂર લાવે, અને જેવું તમારું દબાણ ઓછું થાય તો હતી એમના બંધ થઈ જાય એવું બને. ભી મારી એટલે ચાલુ થઈ છે તો ભી ઓછી થાય તો શું થાય? બંધ થઈ જાય. તો એ એડવોકેટ ભગાભાઈ ને તમે બધા કહેજો કે ભાઈ આ ઊંઠા બનાવવાના ધંધા રહેવા દો, અમારા છોકરા ભણેલા છે, અમને ખબર પડે છે. તમારા બધા એમ માને કે ખેડૂતો અભણ છે, પણ ખેડૂતો એ અમારી જેવા એના છોકરાને ભણાવેલા છે ને એટલે અમને બધી ખબર પડે. અમારા બાપા અભણ છે, અમે નથી અભણ ભાઈ. અમને ભણાવ્યા અમારા માવતરે, વકીલ બનાવ્યો તો પોલીસમાં નોકરી કરતો, રાજીનામું મૂકીને આવેલો છે. દોસ્તો, આ સુગર મિલનો મુદ્દો છેતરવા માટે લાવ્યા છે. સુગર મિલ તો કોડીનારમાં બંધ પડી છે, કરો ચાલુ, પણ ત્યાં કોઈ દબાણ નથી આવ્યું. સુગર મિલ તો વ્યારામાં બંધ પડી છે. આખા ગુજરાતમાં જ્યાં જ્યાં શેરડીના પાક થાય છે બધી સુગર મિલો ખાડામાં નાખી અને બંધ કરી દીધી છે. અને જ્યારે પબ્લિક વિરોધ કરે, ખેડૂતો વિરોધ કરે તો લોલીપોપ આપે, ચાલુ થશે. દોસ્તો, ઉનાની સુગર મિલ બંધ પડી છે, કરો ચાલુ. સરકાર ભાજપની છે ઉપરથી નીચે સુધી. તો આ ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દાને ભૂલાવવા માટે, અવળા પાટે ચડાવવા માટે આ સુગર મિલનો મુદ્દો લાવવામાં આવ્યો છે, એટલું યાદ રાખજો. બીજી વાત કે જે કંઈ અમુક એવા, બધા નથી પણ અમુક એવા માણસો છે ભાજપ, એ ગામડે લોકોને ભોળવે, છેતરે અને પબ્લિકને ઊંધા રવાડે ચડાવે. ભાજપ વાળાએ કીધું હોય કે તને આ રોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે, આ બાકડાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે, તારા ગામમાં બધાને ઊંધા પાટે ચડાવવાની જવાબદારી તારી, 2 લાખનું ટેન્ડર તને આપશું વન વિભાગનું. એ માણસ જેણે ભાજપમાંથી ટેન્ડર લીધું હોય, રોડનો કોન્ટ્રાક્ટ લીધો હોય, જંગલ ખાતામાં 2 ગાડી મૂકી હોય, કંપનીઓમાં 2 ગાડી મૂકી આવ્યા હોય, એ ગામમાં એમ કે આ બધા ગોપાલભાઈ ઇટાલિયન આ બધા આવીને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે, તમે એની વાતોમાં ન આવતા, ઈ ક્યાં આપણા વિસ્તારનો છે, ઈ તો બહારનો છે, એને થોડી ખબર હોય. હું એમ કહું છું, હું બહારનો, આ બધા બહારથી આવીને અવળા માર્ગે ચડાવે છે તો ભગાભાઈ અને રાજેશ ચુડાસમા ઇકોઝોન રદ કરાવીને હવળા માર્ગે ચડાવી દે બધાને. અમે ક્યાં ના પાડી છે? અવળા માર્ગે કોઈ ચડાવે છે, હવળે કોણ ચડાવશે? ધારો કે હવળા માર્ગે ગોપાલભાઈ ચડાવે તો હવળા માર્ગે ચડાવવાની જવાબદારી ધારાસભ્ય સાંસદની નથી? તો કરો ઇકોઝોન રદ ને આ બધા અત્યારે હવળા માર્ગે ઘરે વયા જશે. ખોટું બોલવાનું, છેતરવાના અને પાછી કાયદાની વાત કરવાની, એ 8 મહિના પછી. કમસે કમ એવું કંઈક ભણેલા ગણેલા હોય વાત કરો કાયદાની, કોકને વિશ્વાસ આવે ભણેલો છે આને ખબર પડતી હશે. આમાં તો બીજાને ખબર પડી જાય કે આ ખોટું બોલે છે. હવે કાયદા અને ફાયદાની વાત કરીએ, બેને ફાયદાની વાત કરીએ. ભાજપના નેતાઓ એવું કહે છે કે ભાઈ ઇકોઝોનથી બહુ ફાયદો થવાનો. તમારા ખેતર કેમ બાદ રાખ્યા ફાયદામાં? એટલા સજ્જન માણસો તો નથી તમે તમારું નુકસાન કરાવો. એક રોડના કોન્ટ્રાક્ટમાંથી 5% કટકી મૂકતા નથી. તમારા ખેતર બહાર, તમારી બેલાની ખાણું બહાર, તમારા રેતીને લીજ બહાર, અને અમારો આંબાનો બગીચો ઇકોઝોનની અંદર આવી ગયો. ફાયદો કોને થયો છે કે અમને નરી આંખે દેખાય છે. ફાયદો થાય એમ હોત ને તો તમારા ખેતર ઇકોમાં આવ્યા હોત ને અમારા નો આવ્યા હોત. તમારા બહાર રાખ્યા છે એનો મતલબ એમ કે જે બહાર છે ને એને ફાયદો છે ને અંદર છે એને નુકસાન છે, અને છતાંય ફાયદાની વાત કરે છે. દોસ્તો, સૌથી મોટી તકલીફ ઇકોઝોન આવ્યા પછી આ જંગલવાળાની થવાની છે. અત્યારે તો છે જ, પણ એ પછી વધવાની. અત્યારે તો હું ભણેલો માણસ છું, હું કોર્ટમાં વકીલાત કરું છું, મેં સરકારી નોકરી કરી છે, મને બધી ખબર છે. મને એ ખબર છે કે કોઈ કાયદામાં ક્યાંય પણ મેં વાંચીને આવેલો સાથે ભગાભાઈ જેવું નથી. હાવ હું વાંચીને આવ્યો છું, કોઈ કાયદામાં ક્યાંય એવું લખ્યું નથી બત્તી રાતે ન કરવી રેવન્યુ જમીનમાં. છતાંય આ લોકો કરે છે દાદાગીરી. કોઈ વન વિભાગ વાળો કાયદો જાણી ના હોય, ચડી જાય, આમ ચર્ચા કરી લે ચોપડી. હું નહીં ખોલું કાયદો વાંચવા માટે, મોઢે વાત કરીશ. કોઈ કાયદામાં, કોઈ અધિનિયમમાં, કોઈ નિયમમાં, કોઈ નીતિમાં, કોઈ પોલિસીમાં લખ્યું નથી કે બત્તી નહીં કરાય, તોય નથી કરવા દેતા. ક્યાંય લખ્યું નથી કે રાત્રે ખેતરે જવામાં પ્રતિબંધ છે, તોય નથી જવા દેતા.
ક્યાંય નથી લખ્યું કે ટ્રેક્ટર નહીં આપી શકાય, રોટાવેટર નહીં આપી શકાય. તોય દાદાગીરી કરે છે. નથી લખ્યું એની દાદાગીરી કરે છે. કાલ તો ઇકોઝોન તમારી 7/12 લખાઈને આવી જાય કે આ ઇકોઝોનની જમીન છે. પછી તો આ શું કરી લે? લુગડા કાઢી લે એમ છે કે તમે આ જીન્સનું પેન્ટ પહેર્યું એનાથી પ્રદૂષણ થાય છે, કાઢીને જાવ વાળીએ. આ તો એવા માણસો છે જંગલવાળા, જંગલી માણસો. મેં દોસ્તો નક્કી કર્યું છે, આ બેઠા બેઠા મને વિચાર આવ્યો, હું કહી દઉં જેવું લાગવું એવું સારું લાગે ઠીક છે, ન લાગે તો ભગવાન મને માફ કરે. મેં નક્કી કર્યું કે આ ભગાભાઈ અને રાજેશ ચુડાસમાના ભાજપના જે ટોળકી અમારો વિરોધ કરે છે અને એમ કે છે કે આ લોકો રાજનીતિ કરે છે, ગોપાલ ઇટાલીઓ ને બધા રાજનીતિ કરે છે. ભાઈ અમે હું કામ રાજનીતિ કરીએ? મત તમને આપ્યા છે, ચૂંટણી તમે જીત્યા છો, તમે નીતિ કરો, તમે ઇકોઝોન હટાવો. ગોપાલભાઈ શું કામ આવે? તમે ઇકોઝોન લાવ્યા એટલે હું આવ્યો, તમે ન લાવ્યા હોત તો હું અહીં શું કામ આવે? અહીં ક્યાં મારે કઈ કામ છે? પણ હવે આ બગાભાઈ, એડવોકેટ બગાભાઈ ને રાજેશભાઈ આ બધા જે લોકો કહે છે કે ભાઈ આ લોકો રાજનીતિ કરે છે, તો મેં નક્કી કર્યું છે કે હવે રાજનીતિ કરી લેવાની થાય છે. અને મેં નક્કી કર્યું છે કે જો ઇકોઝોન બાબતે ખેડૂતોને હિતમાં હોય, ખેડૂતો જે ઈચ્છે છે એવો નિર્ણય નહીં આવે તો તલાળામાં ચૂંટણી લડવા માટે 27માં મારે આવવું છે. ભગાભાઈ ઘર ભેગા કરવા અને થઈ જાય રાજનીતિ, થઈ જાય રાજનીતિ. અને પછી એક વખત હું છું અને જંગલવાળા છે, જોઈ લેવું કોણ ભોગે છે. ખેડૂતો ઉપર બહુ ત્રાસ ગુજાર્યો છે. વકીલની હામા પડી ગયો એટલે અમે તમને કહીએ કે અપ્રમાણસર મિલકતના ગુના કેમ દાખલ થાય. આવક કરતા વધુ સંપત્તિ કોણે કોણે બનાવી છે, બધાએ જંગલવાળા 25,000ના પગારમાં 5 લાખની ગાડીઓ લઈ ફરો છો, એ એસીબી એક્ટ પ્રમાણે ગુનો છે, એ અમે બતાવશું. મને નથી ખબર પડતી ક્યાં ફરિયાદ અપાય, હું લખાય. દોસ્તો મેં નક્કી કર્યું છે હું રાજનીતિ કરવાનો છું. ભગાભાઈને જાહેરમાં કહું છું કે તમે ભલે નકલી એડવોકેટ હોય, હું અસલી એડવોકેટ છું. મને અસલી કાયદા આવડે છે. મેં નક્કી કર્યું છે કે આ વિસ્તારમાં હું ચૂંટણી લડવા માટે પણ આવીશ. જો જરૂર પડશે તો એ વખતે તમે નક્કી કરજો ગોપાલભાઈ લવાય કે ન લવાય. અત્યારે નહીં, અત્યારે મારો નિર્ણય મેં કીધો. જ્યારે હોય ત્યારે વિરોધ પક્ષ અવાજ ઉઠાવે તરત કે રાજનીતિ કરે છે. આંગણવાડીની બહેનો હોય અવાજ ઉઠાવીએ તો કે રાજનીતિ કરે છે. ડીએપી ખાતર ન મળે અવાજ ઉઠાવીએ તો કે રાજનીતિ કરે છે. બળાત્કારો થાય, ભાજપના માણસો ઘરમાં ઘૂસીને બળાત્કારો કરે, અમે વિરોધ કરીએ તો કે રાજનીતિ કરે છે. ભાજપના માણસો ડ્રગ્સ વેચે, અમે વિરોધ કરીએ તો કે રાજનીતિ કરે છે. ભાજપના બુટલેગરો પોલીસ સ્ટેશનમાં જેને ચાકુ મારી આવે, અમે કહીએ વિરોધ કરીએ તો કે રાજનીતિ કરે છે. હવે રાજનીતિ કરી લેવાની છે, ઘર ભેગા કરી દેવાના છે. અને ઇકોઝોન તો હટતા હટશે, પણ હવે તો આ બધા ભાજપ વાળાને હટાવવાની સંકલ્પના લેવાની છે. દોસ્તો આ લડાઈ લાંબી હાલવાની. હાલો. કેમ કે કરોડો રૂપિયા જેની પાસે હોય એવી કંપનીઓ એવા માણસો આની પાછળ લાગ્યા છે. તમને એમ લાગે કે ઇકોઝોન સરકારી કાયદો, એવું નથી. રૂપિયાવાળાની નજર આ જંગલ, આ સિંહ અને આ કેરી ઉપર પડી છે. આ તમારી ફળદ્રુપ જમીન છે, પાણીવાળી જમીન છે, એની ઉપર રૂપિયાવાળાની નજર પડી છે. ભાજપને રૂપિયા ખવડાવ્યા છે અને એ પૈસા ત્યાં તંત્ર હાલે છે. આ કોઈ પર્યાવરણ બચાવવા કે સિંહ બચાવવા, જંગલ બચાવવાનું કોઈ છે જ નહીં, તો કહેવાની વાત છે. ચોર જયારે ચોરી કરવા આવે ને ત્યારે એમ નો કે ભાઈ હું તમારું ખિસ્સું કાપું, પ્લીઝ પ્લીઝ કાપવાજો ને. એ તો ખબર ન કાપીને વહી જાય. આ ચોર આવ્યા છે ઇકોઝોનના નામે, કે છે એવું કે બહુ ફાયદો થાય છે, પણ કાપવાના છે ખિસ્સા, જમીનો પડાવી લેવાનો ધંધો છે. દોસ્તો નર્મદા જિલ્લાના શુલપાણેશ્વર જંગલમાં, સાગબારાના જંગલમાં હું તો જઈને આવ્યો. ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો લાગુ પડ્યો અને તરત જ 7/12ની અંદર ઇન્ટરવ્યુ આવી ગઈ ઇકોઝોન. તમે યાદ કરજો, તમને મારા કરતા વધારે ખબર છે કે આજથી 30-40 વર્ષ પહેલા અનેક જમીનો ગામની હતી, ગામનું ગૌચર હતું, ગામતળની જમીનો હતી. ધીમે ધીમે વંડીઓ કરતા ગયા, જંગલની અંદર વહી ગઈ. સાચી વાત છે. આવતીકાલે ઇકોઝોન લાગુ પડ્યા પછી 7/12માં લખાઈને આવશે કે ઇકોઝોન. 10 વર્ષ પછી કહે છે કે અમારી છે. શું કામ? તો કે આ 7/12માં ઇકો લખેલું છે, એ જંગલની ગણાય. થાય કે ન થાય આવું? જે જમીન ગામતળની હતી, ગામનું ગૌચર હતું, ગામની પડતર હતી, એ જંગલવાળાએ પડાવી લીધી. અને આ વિસ્તારમાં આવ્યા પછી જંગલવાળાની દાદાગીરીના કિસ્સા સાંભળ્યા પછી મને તો એમ થાય છે કે હવે છે ને
આ ઇકોઝોન નું જે દબાઈ થાય એક વખત અહીં રહેવા તો વહી આવવાનું જ છે અને જોઈ લઈશું કોણ છે પાણીવાળો. સરકારી લુગડા પહેરીને હોશિયારી મારવા વાળા છે એને ઠેકાણે તો પાડવા પડશે. તમને આપી છે સરકારી નોકરી, મેં કરેલી છે 1 ની 2 નોકરી, 4 વર્ષ પોલીસમાં રહ્યો, 2 વર્ષ ક્લાર્ક રહ્યો પ્રાંત ઓફિસનો. કોઈક માણસને પ્રેમ આપવાનો, આદર આપવાનો, સત્કાર આપવાનો, કામ થાય તો કરવાનું, ન થાય તો હાથ જોડી ના પાડી દેવાનું. આ તો રોજ જાગીને દાદાગીરી, ગમે એને મારી લેવાના, ગમે અહીંયા તો એના જ મારી લીધા શાસન, અંદર અંદર નાચ માંડો. દોસ્તો આ હાલે નહીં. ભગાભાઈ હમણાં કાગળિયો લખ્યું, એડવોકેટ ભગાભાઈ, એને એવું લખ્યું, સાંભળજો તમને કેવી રીતે આ ભાજપ વાળા ક્ષેત્રે છે, સાંભળજો. મારી વાત ખોટી લાગે તો અમને ભગાડી દેજો અહીં, પણ વાત સાચી લાગે ને તો સાંભળજો. એને કાગળિયું લખ્યું કે સમય વધારવામાં આવે. વાંચ્યું બધાએ? જેનો સમય વધારવામાં આવે તો કે વાંધા ઉઠાવવાનો સમય વધારવામાં આવે. લખ્યું આવું કાગળ? શું કામ વાંધા ઉઠાવવાનો સમય વધારવાનો છે? તો ભગાભાઈ એડવોકેટે એવું કારણ લખ્યું છે કે ઘણા ખેડૂતો ખેતી કામમાં રોકાયેલા હોવાથી વાંધો ઉઠાવી શક્યા નથી, માટે વાંધો ઉઠાવવાનો સમય વધારી દેવામાં આવે. આવું કાગળ લખ્યું? જેણે અગાઉ ટાઈમ કાઢીને ખેતીનાથી સમય કાઢીને વાંધા લખ્યા એના વાંધાનું શું થયું? ઈ તો કયો પહેલા. જેણે હજારો વાંધા અરજી આપી એનો ગુજરાતની ભાજપની કે કેન્દ્રની ભાજપની સરકારે આંકડો જાહેર નથી કર્યો કેટલી વાંધા અરજી આવી, પેલા ઈ તો કઢાવો. તમે સમય વધારવાની વાત કરો છો, પણ આ પંથકમાંથી 198 ગામમાંથી કેટલી વાંધા અરજી ગઈ એનો કોઈ આંકડો સરકારે જાહેર નથી કર્યો. સ્ત્રીઓની કેટલી અરજી ગઈ, પુરુષોની કેટલી ગઈ, કોઈ આંકડો જાહેર નથી કર્યો. આટલા સમયથી વિનંતી કરીએ છીએ કે ઇકોઝોન નું જાહેરનામું ગુજરાતીમાં બહાર પાડો તો આ ગોપાલભાઈ ખોટું બોલતા હોય તો ખબર પડે કે એડવોકેટ ભગાભાઈ ખોટું બોલે છે કે એડવોકેટ ગોપાલભાઈ ખોટું બોલે છે. ગુજરાતીમાં જાહેરનામું નથી બહાર પાડ્યું. એડવોકેટ ભગાભાઈને વિનંતી છે તમારી સરકારને કહો ને ગુજરાતીમાં કાગળિયા બહાર પાડે, અંગ્રેજી હું કામ બહાર પાડો? તમને નો વાંચતા આવડે, આમાં તમારો લોસ, તમારું નુકસાન છે. તમને ખબર ન પડે હું લખ્યું અંગ્રેજીમાં. દોસ્તો આવી રીતે છેતરવા